દીકરો મારો લાડક વાયો દેવનો દીધેલ છે। આ પંક્તિ દરેક માતા પિતા પોતાના વાલફોયા માટે ગાતા હોય છે, પરંતુ માતા પિતાના સંબંધને લોહિયાળ કરતી એ ઘટના બની છે ગોંડલના ગુંદિયાણ ગામમાં। અમારી વિશેષ રજૂઆતમાં તમે જુઓ, ગોંડલના ગુંદિયાણ ગામમાં માતા પિતાએ શા માટે પોતાના વાલફોયાને મોતને ઘાટ ઉતાર્યો। સંતાનોનું ભવિષ્ય સુધારવા માટે માતા પિતા પેટે આકરી મહેનત કરે, પોતાની પ્રાથમિક જરૂરિયાતોને અવગણીને સંતાનોને તમામ સુખ સુવિધા આપે, પરંતુ ગોંડલના નાનકડા ગુંદાળા ગામે અત્યંત વિચિત્ર કિસ્સો સામે આવ્યો। એક માતા પિતાએ સરકારી નોકરીની તૈયારી કરતા પુત્રને પરંપરાગત ચાની દુકાને બેસાડવા માટે થઈને મોતને ઘાટ ઉતારી દીધો। ગોંડલ તાલુકાના ગુંદાળા ગામે 30 જૂને એક યુવકની લાશ મળી આવી। 23 વર્ષીય રામ બામભાઈ આપઘાત કર્યાની વાત સામે આવી। મૃતકને તેના માતા પિતાની સાથે વારંવાર ઝઘડો થતો રહેતો હતો, જેથી કંટાળીને માતા મનીષાબેને પુત્રને બળજબરીથી એસિડ પીવડાવ્યો। આમ છતાં જીવતો હોવાથી પિતા બાબુભાઈ બામભાઈએ માર માર્યા બાદ ગળે ટૂંપો આપી એસિડ પીવડાવ્યો। સરકારી નોકરીની તૈયારી કરતા પુત્રની સગા માતા પિતાએ જ હત્યા નિપજાવી, જે બાદ ગોંડલની સરકારી હોસ્પિટલમાં ઝડપથી પોસ્ટમોર્ટમ થાય તે માટે પિતાએ સ્થાનિક નેતાઓને અનેક ભલામણ કરી, જે વાત પ્રસરતા પોલીસને શંકા ગઈ, જે બાદ મૃતકની પત્નીએ 4 મહિનાના લગ્ન જીવન બાદ જ તેના પતિની હત્યા થયાની શંકા દર્શાવી। મૃતક યુવક રામ બામભા ભણવામાં ખૂબ જ હોશિયાર હતો। ખેડ બ્રહ્માની કોલેજમાંથી એગ્રીકલ્ચરમાં સ્નાતકની ડિગ્રી મેળવી હવે રામ સરકારી નોકરી મેળવવા તડામાર તૈયારી કરતો હતો। જો કે પિતા બાબુભાઈ પોતાની ચાની દુકાને બેસાડવા માંગતા હોવાથી આ વાતને લઈ બંને વચ્ચે વારંવાર ઉગ્ર બોલાચાલી થતી હતી। આ પારિવારિક વિખવાદથી પાડોશીઓ અને કેટલાક સ્વજનો પણ વાકેફ હતા। મૃતકની પત્ની બંશીબેન બામભાઈ સાસુ સસરા વિરુદ્ધ ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદના આધારે પોલીસે આકરી પૂછપરછ શરૂ કરી છે। તો શરૂઆતમાં દારૂ પીવાની ટેવ હોવાથી વિવાદ થતા હોવાની વાત ઉપજાવનારા માતા પિતા આકરી પૂછપરછમાં ભાંગી પડ્યા અને દીકરાની હત્યા કર્યાની કબૂલાત કરતા જ પોલીસે બંનેને જેલ હવાલે મોકલ્યા। તેના પતિ રામભાઈને તેના સસરા અને તેના સાસુએ મળી એસિડ પીવડાવીને મારી નાખેલ હોય, જે બાબતે તાત્કાલિક ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે 103(1), 124 ને 54 મુજબ એફઆઈઆર રજીસ્ટર કરવામાં આવેલી। આ કામે હકીકત એવી છે કે આ રામભાઈ હોય તે દારૂ પીને અવારનવાર તેના પિતા બાબુભાઈ સાથે માથાકૂટ કરતો હોય, જેના અનુસંધાને કંઈ કહે તો પણ તેની સાથે ઝપાઝપીની બોલાચાલી કરતો હોય, જે અનુસંધાને તેમને એકદમ ઉતાવળમાં આવી અને આનાથી કંટાળીને આ જે રામભાઈ છે તેઓને ગળા ટૂંપો દઈ અને એના જે મધર છે એઓએ એસિડ પીવડાવી અને મૃત્યુ નિપજાવેલ છે। આ ગુનાના કામે તાત્કાલિક બંને આરોપીઓને ધોરણસર અટક કરવામાં આવેલા છે અને હાલે આ તપાસ ગોંડલ તાલુકા પીઆઈ ડામોર ચલાવી રહ્યા છે। દીકરા રામની હત્યાને આત્મહત્યામાં ખપાવવાનો માતા પિતાએ ભરપૂર પ્રયાસ કર્યો, પરંતુ 4 મહિના પહેલા જ લગ્ન કરનારી બંશીબેન બામભાઈ પતિને દારૂ પીવાની કોઈ ટેવ ન હોવાથી વાકેફ હતા। સગા પુત્રની હત્યા કરનાર નિષ્ઠુર માતા કેમેરા સામે પસ્તાઈને આક્રંદ કરતી જોવા મળી। ગોંડલના ગુંદાળા ગામે બનેલી ઘટનાએ સમગ્ર રાજકોટ પંથકમાં ભારે અરેરાટી ફેલાવી છે। બદલાતી સમાજ વ્યવસ્થા અને સંબંધોના તૂટેલા તાણાવાણા ચિંતિત કરનારું પરિબળ છે। એક ભૂલમાં આખો હસતો રમતો પરિવાર વિખેરાઈ ગયો, તો મૃતકની પત્નીએ હત્યારા સાસુ સસરાને આકરી સજા ફટકારવાની માંગ કરી। વિશ્વાસ બોજાણી, ગુજરાત ફર્સ્ટ, ગોંડલ।